નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 17 અને ચેપ્ટરનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાતો. બરાબર છે. અગાઉ આપણે તો કે ટપાલ પદ્ધતિ છે, ટેલિગ્રામ છે, પુસ્તકો અને વર્તમાનપત્રો, સંચાર માધ્યમ છે એના જે કોઈ પણ સાધનો છે, બરાબર છે, જેમ કે ટપાલ પદ્ધતિ, ટેલિગ્રામ, પુસ્તક અને વર્તમાનપત્ર, એના વિશેની આપણે માહિતી મેળવી લીધી છે. હવે ત્યાર પછી આજે આપણે રેડિયો વિશે વાત કરીશું. બરાબર છે. તો આપણે જોઈએ રેડિયો. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. બરાબર. રેડિયો કેવા પ્રકારનું સંચાર માધ્યમ છે? શ્રાવ્ય. શ્રાવ્ય એટલે સાંભળી શકાય એવું. રેડિયો દ્વારા કોઈ પણ માહિતી છે એ આપણે સાંભળી શકીએ છીએ. એટલે રેડિયોને કેવું માધ્યમ કીધું છે? શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત, સંચાર, નાટક, હવામાન, બરાબર, ત્યાર પછી ખોવાયેલ વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવામાં આવે છે. બરાબર છે. રેડિયોની અંદર કયા કયા કાર્યક્રમો છે જે સાંભળવા આપણને મળે છે? તો કે રેડિયોની અંદર તો કે જે કોઈ પણ સંગીતના કાર્યક્રમો છે એ, ત્યાર પછી લોકગીતો છે, ત્યાર પછી ફિલ્મી ગીતો એટલે કે પિક્ચરના ગીતો, બરાબર, ત્યાર પછી પરિસંવાદ, એની અંદર કોઈ પણ બે વ્યક્તિઓ છે તો એના દ્વારા જે કોઈ પણ માહિતી છે, બરાબર છે, જે સામસામા જે વાતચીત કરતા હોય તો એ જે સંવાદ છે, ત્યાર પછી રમતગમતને લગતી માહિતી, ત્યાર પછી સમાચાર, ત્યાર પછી કોઈ પણ એની અંદર નાટક છે આવતું હોય, હવામાન સમાચાર, બરાબર છે, કોઈ પણ વરસાદ આવતો હોય તો જે તે જગ્યાએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, જો ઠંડી હોય તો ઠંડીનું પ્રમાણ કેટલું છે, ક્યાં વધારે ઠંડી પડશે, એટલે હવામાન દ્વારા તો કે આ જે કોઈ પણ સમાચાર છે આપવામાં આવે છે. ખોવાયેલ વ્યક્તિની જાહેરાત, કોઈ પણ વ્યક્તિ છે જે ખોવાઈ ગઈ હોય તો એના માટે તો કે ખોવાયેલ વ્યક્તિની જાહેરાત છે જે આપણે રેડિયોની અંદર આપવામાં આવે છે. ત્યાર પછી ભજન છે, વાર્તા છે, આ બધા જે કોઈ પણ કાર્યક્રમો છે જે રેડિયો દ્વારા સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. બરાબર. આ ઉપરાંત બીજી કઈ બાબત આપવામાં આવે છે તો કે વરસાદ ક્યાં પડશે, બરાબર. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુ હોય ત્યારે જે વરસાદ કઈ જગ્યાએ વધારે વરસાદ પડશે એ માટે તો કે અગાઉ સાવચેત કરવામાં આવે છે કે જે તે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. પૂર, તો કે વધુ પડતો ક્યાંય વરસાદ પડ્યો હોય તો નીચાણવાળા વિસ્તાર છે ત્યાં જે કોઈ પણ લોકો વસવાટ કરતા હોય એને દૂર જવા માટે, દૂર ખસેડવા માટે થઈ અને લોકોને તો કે રેડિયો દ્વારા જે કોઈ પણ સંદેશો છે એ ત્યાં પહોંચાડવામાં આવે છે. ચક્રવાત એટલે વાવાઝોડું, બરાબર છે. એટલે આ બધી જે કોઈ પણ આગાહી છે, જે સંકટ સમયની જે કોઈ પણ આપત્તિ છે એ માટેની જાણ કરવામાં આવે છે. રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. બરાબર. આપણે હાલમાં તો રેડિયો છે ઓછા થઈ ગયા છે, એટલે મોબાઈલની અંદર રેડિયોની સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે. એટલે જે લોકોને રેડિયો દ્વારા કોઈ પણ માહિતી મેળવવી હોય તો એ રેડિયોની સુવિધા છે એ આપણા મોબાઈલની અંદર જોવા મળે છે. એટલે આજકાલ સ્માર્ટફોન છે એ બધા લોકો વાપરે જ છે, તો સ્માર્ટફોનની અંદર રેડિયોની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. હવે અહીંયા પેજ નંબર 110 ઉપર પીળા બોક્સની અંદર આપ્યું છે આટલું જાણો, બરાબર. તો એની અંદર આપણે જોઈએ રેડિયોની શોધ ઈસવીસન 1895માં ઇટાલીના માર્કોનીના ફાળે જાય છે. એટલે તમને પ્રશ્ન પૂછાય રેડિયોની શોધ ક્યારે અને કોણે કરી? તો 1895માં ઇટાલીના જે માર્કોની નામનો જે વ્યક્તિ છે એમણે કરેલી હતી. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. બરાબર. રેડિયોની અંદર જે આકાશવાણી ચેનલ છે, જેમ આપણે ટીવીમાં ચેનલ આવતી હોય એમ રેડિયોની અંદર આકાશવાણી છે, બરાબર છે. તો આકાશવાણીનું કેન્દ્ર છે સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી. બરાબર. ભારતની અંદર રેડિયો છે એનું પ્રસારણ ક્યારે થયું? તો કે મુંબઈ અને કોલકાતા વચ્ચે જે ખાનગી કંપની ટ્રાન્સમીટર, બરાબર, ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ એટલે માહિતી છે એ લોકો સુધી પહોંચાડવા માટેની શરૂઆત કરી. ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતામાં ટ્રાન્સમીટર સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું. બરાબર છે. ભારતની અંદર તો કે 1930માં મુંબઈ અને કોલકાતા ખાતેના જે ટ્રાન્સમીટર હતા એ સરકારે પોતાના હસ્તક લઈ લીધા, પોતાના સંચાલન હેઠળ એને લઈ લીધા અને હવે એનું નામ બદલી અને શું આપ્યું? તો કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ. બરાબર છે. ત્યાંથી આગળ
ઈસવીસન 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. બરાબર, 1930 પછી તો કે જે નામ એનું હતું કે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ, એમાં 1957માં ફેરફાર કર્યો અને 1957માં તેનું નામ શું રાખવામાં આવ્યું તો કે આકાશવાણી. પ્રસાર ભારતી દ્વારા ભારત જાહેરાત પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના તારીખ 23/11/1997માં કરવામાં આવી હતી. બરાબર, પ્રસાર ભારતી છે જે ભારતનું જાહેરાત પ્રસારણ કરતા જે કોઈ પણ માહિતી છે એ લોકો સુધી પહોંચાડવા માટે તો કે સ્વાયત્ત કોર્પોરેશન છે, એની સ્થાપના તો કે 23/11/1997માં કરવામાં આવી હતી. અને આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવી છે. બરાબર, આજે આખા ભારતની અંદર જે રેડિયો વાપરવામાં આવે છે, જે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનની જે નેટવર્ક સેવા છે, કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે તો કે પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. બરાબર, આપણે હાલમાં જાણીએ છીએ કે રેડિયોની અંદર FM ચેનલ જે સ્ટેશન આવે છે અને એના દ્વારા પણ જે કોઈ પણ પ્રસારણ માહિતી છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ત્યાંથી આગળ આપણે વાત કરીએ સિનેમા. સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. બરાબર, સિનેમા શું છે તો કે શિક્ષણ અને મનોરંજન. મનોરંજન એટલે જેમાંથી લોકોને આનંદ મળે, તો મનોરંજન માટેનું લોકપ્રિય સાધન એટલે કે લોકોને ગમે એવું સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. બરાબર, આપણે જાણીએ છીએ કે ફિલ્મો છે, ઘણી બધી એવી ફિલ્મો હોય છે કે જેના દ્વારા આપણને એક સંદેશો પૂરો પાડવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પણ આઝાદીને લગતી કોઈ પણ ફિલ્મ છે તો એના દ્વારા આપણને પહેલાંના સમયની અંદર, બરાબર, જ્યારે અંગ્રેજો હતા તો એ સમયની અંદર લોકોનું કેવું શોષણ થતું હતું, તો એ માહિતી છે એ આપણને તો કે ફિલ્મ દ્વારા એક મેસેજ છે એ પૂરો પાડવામાં આવે છે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ છે એ આપણને ફિલ્મ દ્વારા આપવામાં આવે છે. ફિલ્મ દ્વારા લોકોની રહેણીકરણી વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. બરાબર છે, કોઈ પણ મૂવી છે, ફિલ્મો છે, એના દ્વારા તો કે લોકોની જે રહેણીકરણી છે, લોકોની જે વિચારસરણી છે એ બદલવા લાગી છે, એની અંદર પરિવર્તન આવેલું જોવા મળે છે. કેટલાક રીત રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે. બરાબર, આપણા ઘણા બધા જે રીત રિવાજો છે, માન્યતાઓ એટલે આપણા જે કોઈ પણ જૂના વલણો છે એ આપણે એમણે ચલાવી રાખતા હોઈએ છીએ. અંધશ્રદ્ધા કોને કહેવાય તો કે આપણે ઘણી વખત જાણીએ છીએ કે કંઈ પણ બીમાર પડ્યા હોય તો આપણે જાણીએ છીએ કે બીમાર પડ્યા હોય તો ક્યાં જવું પડે, હોસ્પિટલ જવું પડે. પણ પ્રાચીન સમયની અંદર અંધશ્રદ્ધા છે એ વધુ પ્રમાણમાં ફેલાયેલી હતી કે બીમાર પડે તો કોઈ પણ ભૂવા છે એની પાસે લઈ જવામાં આવે, દાણા એને ખવડાવવામાં આવે, અથવા તો કોઈ પણ તાવીજ છે, માદળિયું છે, આવું બધું બાંધવામાં આવે. એટલે આ શું કહેવાય, અંધશ્રદ્ધા અને વહેમ. બરાબર, તો એની સામે સંઘર્ષ કેવી રીતે કરવો? બરાબર, જે હકીકત છે, તાવ આવે તો આપણે કોઈ પણ જગ્યાએ આપણે દવા લેવા જવું જોઈએ. બરાબર, કોઈ પણ ભૂવા પાસે દાણા લેવડાવવા જાય સારું થઈ જાય, તો આ જે છે એ હકીકત છે નહીં. એટલે આવા છે કોઈ પણ સંઘર્ષ છે આપણને સિનેમામાંથી જોવા મળે છે કે શીખવા મળે છે. એટલે આવી જે કોઈ પણ રૂઢિ રિવાજ, માન્યતાઓ છે, જો ઘણા બધા અત્યારે તો ઓલા વિજ્ઞાન જાથાના પણ પ્રોગ્રામ આવે છે કે જેના દ્વારા તો કે અંધશ્રદ્ધા વહેમ છે એમાંથી આપણે દૂર થઈએ છીએ. સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે. બરાબર, સૌથી વધારે ચલચિત્ર ક્યાં બને છે તો કે ભારતની અંદર બને છે. આગળ વાત કરીએ ટેલિવિઝન. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. જો ટેલિવિઝન કેવું માધ્યમ છે, દ્રશ્ય શ્રાવ્ય. દ્રશ્ય એટલે એને જોઈ શકાય છે, શ્રાવ્ય એટલે સાંભળી શકાય છે. જો રેડિયોની અંદર માત્ર શ્રાવ્ય માધ્યમ હતું. શું કામ તો કે માત્ર આપણે રેડિયોમાં સાંભળી શકીએ છીએ, એમાં કાંઈ પણ આપણે ચિત્ર જોઈ શકતા નથી. જ્યારે ટીવીની અંદર તો કે આપણે જે કોઈ પણ સમાચાર છે તો આપણે જોઈ શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. એટલે દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. બરાબર, આપણા ઘરની અંદર જે ટીવી છે એની અંદર તો કે આખા વિશ્વના જે કંઈ પણ સમાચારો છે એ, ત્યાર પછી એની અંદર ફિલ્મ, સિરિયલ, શૈક્ષણિક એટલે કે શિક્ષણને લગતા જે કોઈ પણ કાર્યક્રમો છે એનાથી આપણને માહિતગાર કરે છે. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. બરાબર, તાજેતરના જે કંઈ પણ સમાચાર એટલે લાઈવ સમાચાર અને અલગ અલગ જે કોઈ પણ રમતો છે, જેમ કે ક્રિકેટ છે, બરાબર, તો ક્રિકેટનું જે લાઈવ પ્રસારણ છે એ પણ આપણે ટીવીની અંદર
જોઈ શકીએ છીએ. એટલે તાજા જે કોઈ પણ સમાચાર, લાઈવ સમાચાર છે, અલગ અલગ જે કોઈ પણ રમત ગમતો છે એનું તો કે જીવંત પ્રસારણ, લાઈવ પ્રસારણ છે એ આપણે એની અંદરથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી તમારા પેજની અંદર પેજ નંબર 110માં બોક્સની અંદર આપેલું છે કે આટલું જાણો. બરાબર. હવે જે રીતે રેડિયોની માહિતી હતી એ રીતે ટીવીની માહિતી છે. ટીવીની શોધ જોહન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી. બરાબર છે. ટીવી છે એની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે જોહન લોગી બાયર્ડ. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. બરાબર. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન એટલે ટીવીનું પ્રસારણ છે ક્યારે શરૂ થયું હતું? તો કે 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે અને પાયલોટ પ્રોજેક્ટ, બરાબર છે, એના તરીકે શરૂ થયો હતો. ભારતમાં બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. બરાબર. ભારતની અંદર બીજું ટેલિવિઝન પ્રસારણ છે એની શરૂઆત 1972માં મુંબઈની અંદર કરવામાં આવી હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો. બરાબર. ઈસવીસન 1976ની અંદર જે દૂરદર્શનનો જે વિભાગ છે, એક પાર્ટ છે ઓલ ઇન્ડિયા રેડિયો, બરાબર, એનાથી અલગ કરવામાં આવે છે. ત્યાર પછી તારીખ 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ 2/10/1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ. બરાબર છે કે 15મી માર્ચ 1976માં અમદાવાદની અંદર જે ઈસરો દ્વારા પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને 2 ઓક્ટોબર એટલે કે 2/10/1987ના રોજ અમદાવાદની અંદર જે ડીડી ગિરનાર ચેનલ છે એ શરૂ કરવામાં આવી. તારીખ 26/1/2000માં ડીડી જ્ઞાન દર્શક નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. બરાબર. 26 જાન્યુઆરી 2000માં તો કે ડીડી એટલે દૂરદર્શન જ્ઞાન દર્શક નામની જે શૈક્ષણિક એટલે કે જેની અંદર શિક્ષણ આપવામાં આવે એ ચેનલ છે એ શરૂ કરવામાં આવી. એના પછી છે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. બરાબર છે. રાજ્ય સરકાર એટલે તો કે જે તે રાજ્યની અંદર જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે, બરાબર છે, એ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવે છે. તો રાજ્યની અંદર તો કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે. બરાબર. જે આરોગ્યને લગતું, ત્યાર પછી ખેતી, આ બધા માટેના જે કોઈ પણ મહત્વના કાર્યક્રમો છે એ કઈ ચેનલ દ્વારા આપવામાં આવતા? તો કે જે તે રાજ્યની અંદર વંદે ગુજરાત, બરાબર છે, વંદે ગુજરાત ચેનલ દ્વારા તો કે રાજ્ય સરકાર છે એ રજૂ કરે છે. આગળ વાત કરીએ મોબાઈલ ફોન. સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. બરાબર. હાલમાં સૌથી વધારે જો સંચાર માધ્યમ તરીકે કાંઈ ઉપયોગ થતો હોય તો એ મોબાઈલ ફોન છે. અત્યારે દરેક વ્યક્તિ છે એની પાસે સ્માર્ટફોન હોય જ છે. બરાબર. એટલે કોઈ પણ માહિતી છે એનો પ્રચાર અને પ્રસાર છે એ ઝડપથી, બરાબર, લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે. બરાબર છે. અત્યારે તો કે મોબાઈલ ફોન દ્વારા તો કે વિદેશની અંદર પણ કોઈ પણ વ્યક્તિ છે એ રહેતી હોય તો એને આપણે ફોન લગાડી અને તરત જ આપણે વાતચીત છે કરી શકીએ છીએ. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડીયો ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. તમને પૂછાય કે મોબાઈલ ફોનમાં કઈ કઈ સુવિધાઓ હોય છે? તો કે મોબાઈલમાં તો ઘડિયાળ, બરાબર, આપણને સમય એની અંદર બતાવે. ત્યાર પછી આપણે એમાં વિડીયો જોઈ શકીએ છીએ, ઓડિયો જોઈ શકીએ છીએ, એટલે વિડીયો ઓડિયો પ્લેયર. ત્યાર પછી ટોર્ચ એટલે લાઇટ, બેટરી, બરાબર. ત્યાર પછી કેલેન્ડર એટલે આપણે રોજે રોજની એની અંદર તારીખ છે એ પણ આપણને જાણવા મળે છે. એટલે આખું કેલેન્ડર જ આવે. જેટલા વર્ષનું તમારે કેલેન્ડર જોવું હોય એ આપણે જોઈ શકીએ. કેલ્ક્યુલેટર એટલે ગણતરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી રેડિયોની સુવિધા. આ બધી જે કોઈ પણ સુવિધા છે આપણને મોબાઈલની અંદર મળે છે. તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. બરાબર. મોબાઈલ દ્વારા આપણે તો કે રેલવેની, બસની, સિનેમાની એટલે કોઈ પણ ટિકિટ છે જે આપણે બુક કરાવી હોય તો આપણે મોબાઈલ દ્વારા કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર છે. મોબાઈલ ફોનની અંદર જે ઇન્ટરનેટની સુવિધાથી આપણે ઘણી બધી માહિતીઓ છે આપણે મેળવી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે. બરાબર. કોઈ પણ સુવિધા છે, વધુ પડતી છે કોઈ પણ સુવિધાઓ મેળવવા માટે વર્તમાન સમયમાં એટલે ચાલુ સમયની અંદર મોબાઈલ ફોન જરૂરી. એટલે લોકો માટે એવું કહેવાય છે કે અત્યારે સ્માર્ટફોન છે
એક જરૂરી ઉપકરણ બની ગયું છે કે જેના દ્વારા તમામ માહિતી છે જે અલગ અલગ જગ્યાએ મળે છે એની બદલે તો કે એક જ જગ્યાએથી મોબાઈલ ફોનની અંદર ઇન્ટરનેટ દ્વારા તો કે તમામ માહિતી એક જ જગ્યાએથી આપણને મળી રહે છે. ત્યાર પછી વાત કરીએ કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ. સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ ઉપગ્રહ માનવ સર્જિત છે, બરાબર છે. જે આ કૃત્રિમ ઉપગ્રહ છે જે સેટેલાઇટ માનવ સર્જિત એટલે માણસ દ્વારા એને બનાવવામાં આવે છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે, બરાબર. કૃત્રિમ ઉપગ્રહ છે એને ક્યાં મૂકવામાં આવે છે? અવકાશ એટલે આકાશમાં. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના પરત કોઈ પણ સ્થળ ટેલિવિઝન, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે, બરાબર. અવકાશ પરથી જે કોઈ પણ માહિતી છે એ આપણને કૃત્રિમ ઉપગ્રહ દ્વારા મળે છે કે રોજબરોજના જે કોઈ પણ સમાચાર છે એ મોસમની જાણકારી એટલે જે કોઈ પણ મોસમ વિભાગ છે એના દ્વારા તો કે જે કોઈ પણ હવામાન છે એની માહિતી આપવામાં આવે છે, બરાબર. ત્યાર પછી અલગ અલગ જે કોઈ પણ કાર્યક્રમો છે તો એ આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈ પણ સ્થળની જે કોઈ પણ માહિતી છે, કોઈ પણ સ્થળના છે ટેલિવિઝન એટલે ટીવી છે, કમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા જે કોઈ પણ સાધનો છે એ આપણે મેળવી શકીએ છીએ. આપણે આ મોબાઈલની અંદર, ટીવીની અંદર બધામાં નેટવર્ક આવતું હોય તો આપણને માહિતી મળે. જો નેટવર્ક ન હોય મોબાઈલની અંદર તો આપણે કોઈ પણ માહિતી છે મેળવી શકતા નથી. જો આપણે ટીવી જોતા હોય તો ઉપર એનો નેટવર્ક આપણે અગાસી ઉપર અથવા તો કોઈ પણ ઊંચું જે સ્થળ છે કે જ્યાંથી નેટવર્ક એની અંદર પકડાય. આપણે અત્યારે છત્રી આવે છે, બરાબર, નેટવર્ક માટે. ટાટા સ્કાયની આવે ને અલગ અલગ જે કોઈ પણ કંપની છે એની, તો એને ઉપર અગાસી ઉપર ફિટ કરવામાં આવે જેમથી કરીને એની અંદર નેટવર્ક પકડાય. ચોમાસાની અંદર એ નેટવર્ક નથી આવતું ભેજવાળા વાતાવરણના લીધે, ત્યારે જે તે ચેનલ છે એની અંદર તો કે ચેનલ બંધ થઈ જાય, આખું ધૂંધળું દેખાય છે, બરાબર છે. એટલે બધાની અંદર નેટવર્ક જરૂરી છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે, બરાબર છે. પૃથ્વીના પેટાળમાં એટલે જમીનની અંદર તો કે પાણી છે, ખનિજો છે, આ બધું છુપાયેલું છે એ માહિતી પણ આપણે તો કે કૃત્રિમ ઉપગ્રહ છે એના દ્વારા મેળવી શકીએ છીએ. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો પણ જાણી શકીએ છીએ. ગૂગલ મેપ ચાલુ કરો એટલે એક સ્થળેથી બીજા સ્થળે આપણે જવું હોય તો એની અંદર મેપ દ્વારા સીધો આપણને જે રસ્તો છે એમાં મળી જાય છે. આપણે કોઈને પૂછપરછ પણ કરવી પડતી નથી. એટલે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર, કેટલા કિલોમીટરનું અંતર થાય છે, કેટલો સમય લાગે છે, આ બધી માહિતી છે આપણે એની અંદરથી મેળવી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. કૃત્રિમ ઉપગ્રહ છે એ તો કે દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, બરાબર છે. હવે તમને અહીંથી જે હોમવર્ક આપું છું એ તમારે લખવાનું છે. હવે આજે તમારે જે ટૂંકનોંધ છે એ ટૂંકનોંધ જ લખવાની રહેશે, બરાબર છે. ટૂંકનોંધ રેડિયો, ત્યાર પછી ટેલિવિઝન, એના પછી કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ, અને એના પછીની ટૂંકનોંધ છે મોબાઈલ ફોન અને સિનેમા, બરાબર છે. આટલી ટૂંકનોંધ છે એ તમારે હોમવર્કની અંદર કરવાની રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.